ભરૂચ શહેરના નરસિંહપુરા વિસ્તારમાં મહોરમ પર્વને લઈને તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે। નરસિંહપુરા યંગ કમિટી દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય અને આકર્ષક તાજિયાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। કમિટીના સભ્ય સરફરાજ પઠાણે જણાવ્યું હતું કે મહોરમ ઇસ્લામ ધર્મમાં શોક અને કરબલાની શહાદતને યાદ કરવાનો પવિત્ર મહિનો માનવામાં આવે છે। કરબલાના મેદાનમાં હઝરત ઇમામ હુસૈન અને તેમના 72 સાથીદારોએ સત્ય, ન્યાય અને ઇન્સાનિયત માટે આપેલી શહાદતની યાદમાં દર વર્ષે તાજિયાનું નિર્માણ કરવામાં આવે છે। 1.5 થી 2 મહિના અગાઉથી બાળકો, યુવાનો અને વડીલોના સહયોગથી તાજિયા બનાવવાનો કામગીરી શરૂ કરવામાં આવે છે અને મહોરમના પ્રથમ ચાંદથી આ કામગીરી વધુ વેગ પકડે છે। તાજિયાના નિર્માણમાં યુવાનો દ્વારા કાગળ અને અન્ય સામગ્રી ઉપર ઝીણવટભર્યું કોતરકામ કરવામાં આવે છે। ઉપરાંત રાત્રિના સમયે તેની ભવ્યતા વધુ ઉજાગર થાય તે માટે આકર્ષક લાઇટિંગની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। રંગબેરંગી રોશનીથી ઝગમગતા તાજિયા સ્થાનિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। કમિટીના સભ્યોએ જણાવ્યું હતું કે તાજિયાનું નિર્માણ માત્ર ધાર્મિક પરંપરા પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે આસ્થા, સાંસ્કૃતિક વેગ અને સામૂહિક એકતાનું પ્રતીક છે। હાલ નરસિંહપુરા વિસ્તારમાં મહોરમ પર્વને લઈ મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। अस्सलामु अलैकुम। ભરૂચ શહેર નરસિંહપુરા તાજિયા કમિટી દ્વારા અમે હર વર્ષની જેમ આ વર્ષે પણ તાજિયો બનાવેલો છે। અમે આ તાજિયાનું કામ 1.5 મહિના પહેલા રાત દિવસ એક કરી અમે આ તાજિયાનું કામ કરીએ છીએ। આ તાજિયામાં કોતરકામ, લાઇટ ડેકોરેશન અમે બધા જાતે અમે તાજિયા કમિટી દ્વારા અમે બધા કરીએ છીએ। અમારા આ તાજિયો અમે ઇમામ હુસૈન અને તેમના 72 સહાબાઓની યાદમાં અમે આ તાજિયો બનાવીએ છીએ। અમે આ તાજિયો 8મા અને 9મા ચાંદ સુધી અમે આ તાજિયો તૈયાર કરીએ છીએ। 9મા ચાંદ અને 10મા ચાંદ અમે આ તાજિયો બહાર મૂકીએ છીએ અને તેમાં બધા અલગ અલગ ધર્મના લોકો આવે છે, મન્નત બાદા ને બધું લે છે, એમની મન્નત બાદા બધી પૂરી થાય છે। अस्सलाम वालेकुम। અમે નરસિંહપુરા યંગ કમિટીમાંથી વાત કરીએ છીએ। અમારો આ મહોરમનો મહિનો સ્ટાર્ટ થાય છે તે પહેલા ચાંદથી સ્ટાર્ટ થાય છે। આજે 6ઠ્ઠો ચાંદ છે। અમે 7મા ચાંદ સુધી આ તાજિયો કમ્પ્લીટ કરી નાખીએ છીએ। અમારો મહોરમનો મહિનો ગમનો મહિનો કહેવાય છે, જેમાં ઇમામ હુસૈનના જોડે એમના 72 સાથીઓને શહીદ કરવામાં આવ્યા હતા। એમની યાદમાં અમે લોકો આ તાજિયો બનાવીએ છીએ ને છોકરાઓ ને બુઝુર્ગો મળીને 2 મહિના, 1.5 મહિના પહેલાથી આનું કામ ચાલુ કરે છે, તો આજ જે કમ્પ્લીટ થાય છે, જેમાં બધા જ લાઇટિંગ, કોતરકામ ને બધું બધા લોકો મળીને કરે છે ને અમે આ દર વર્ષની જેમ આ વર્ષે પણ આ તાજિયો બનાવ્યો છે ને અમે લોકો જ્યાર સુધી જિંદા રહીશું ત્યાર સુધી આ તાજિયો અમે લોકો બનાવીશું। કેતન મહેતા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ભરૂચ।